ના કરવા દીધી, પણ આ બીજરાજભાઈ સોલંકી રાજુભાઈ સોલંકી ની બેઠા એમને માયક ના આપ્યું યાર. તમારે તો બોલવું હતું તો આવી રીતે મારે ઘણી વિડીયો બનાવી ના બોલી લેવાય, બોલવાનું હોય એકલા. લાખો રૂપિયાનું ડીઝલ પેટ્રોલ નો ધુમાડો શું કામ કરાવરાયો સમાજ પે કે ન્યાય સંમેલન મહાસંમેલન અને કર્યો તમે અહીંયા તમારું જ કર્યું બધું. 3 જણાએ, એક કાળુભાઈ જાંબુચા, કિશન મેર અને અશોક મામસી, આ 3 વ્યક્તિએ આખા સમાજના આગેવાનોનું અપમાન કર્યું બોલાવીને. મને એટલું દેખાય તો ભાઈ તમે 3 સાંભળો કે ભાવનગરની અંદર જે કોળી સમાજની ન્યાય સભા ગોઠવવામાં આવી હતી તેઓમાં આગેવાનોને આમંત્રણ આપવામાં આવે છે અને આગેવાનો હાજરી પણ આપે છે, પરંતુ આયોજકો દ્વારા જે પણ આગેવાનો આવ્યા હોય છે તેમને ભાષણ કરવા દેતા ન કરવા દેતા તેમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે કોળી સમાજના અમુક આયોજકો અને તેમની અંદર જે લોકો હતા તેઓ દ્વારા ખરેખર તેમનું અપમાન કરવામાં આવ્યું છે અને તેઓ ખૂબ જ દૂર દૂરથી આવ્યા હતા. કોળી સમાજના લોકો તેઓને માત્ર સાંભળવા માટે આવ્યા હતા, ત્યારે તેઓને આયોજક દ્વારા બોલવાનો મોકો ના દેતા તેમનામાં ખૂબ જ રોષની લાગણી છે. ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ચાલો આપણે સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. આ જે ન્યાય સંમેલન તમે રાખ્યું હતું એ ન્યાય સંમેલન હતું કે લોક ડાયરો હતો? તમારે પેલા એવું લખવું હતું તો કે ભાઈ લોક ડાયરો છે, આવવું હોય તો આવજો એમ કેવું હતું એમ. કારણ કે ઠેઠ નવસારી, સુરત, ગાંધીનગર, અમદાવાદ, નળકાંઠો, ભાલ, બારા, ચલોતર થી માણા અહીંયા આવ્યું હતું. શું કામ આવ્યું હતું ખબર છે? ઠેઠ નવસારી, સુરત, ગાંધીનગર, અમદાવાદ, નળકાંઠો, ભાલ, બારા, ચલોતર થી માણા અહીંયા આવ્યું હતું. શું કામ આવ્યું હતું ખબર છે? કે આ જે આગેવાનો હતા ને એમને સાંભળવા, કે સમાજને શું શિખામણ દેશે, શું સલાહ આપે છે એ સાંભળવાનું હતું. એટલે અહીંયા બધા આવ્યા હતા. પણ તમે તો ભજનીકને બેસી દીધા, જો કલાકારને વંદન બધાને. પણ ભજનનો પ્રોગ્રામ પછી રાખવો તો તમારે, કાં તો પેલા રાખી દેવો તો ખાલી ભજનનો પ્રોગ્રામ જ તે લોક ડાયરો. તમે તો ઠેઠ સુરત થી ઓલા આવ્યા, ચિરાગભાઈ ઝાલા આવ્યા હતા, પછી મહામંડેશ્વર આપણા ભારતી ઋષિ બાપુ આવ્યા હતા, પછી આપણે શૈલેષભાઈ મીર આવ્યા હતા, પછી આપણે પિન્ટુભાઈ કોળી આવ્યા હતા, અમારા તારાપુર સાઈડ થી વિજયભાઈ બારૈયા આવ્યા હતા. એવા અનેક આગેવાનો, યુવાનો, સમાજના કાર્યકરો અહીંયા આવ્યા હતા, પોતાનું કંઈક મનની વાત કરવા માટે આવ્યા હતા. તમે તો એમને તો ના કરવા દીધી, પણ આ બીજરાજભાઈ સોલંકી રાજુભાઈ સોલંકી ની બેઠા એમને માયક ના આપ્યું યાર. તમારે તો બોલવું હતું તો આવી રીતે મારે ઘણી વિડીયો બનાવી ના બોલી લેવાય, બોલવાનું હોય એકલા. લાખો રૂપિયાનું ડીઝલ પેટ્રોલ નો ધુમાડો શું કામ કરાવરાયો સમાજ પે? આ તમને એવું લાગે છે કે અહીંયા ખર્ચ થયો એ વધારશે? નહીં, લાખો રૂપિયાનું ડીઝલ ને પેટ્રોલ બળાવી દીધું તમે. અને એમાં મને એવું લાગે છે કે હિસાબ કર્યો મેં, 200 દીકરીઓનું કરિયાવર થઈ જાય, 200 દીકરીઓ પરણી જાય આપણા સમાજની. એના કરતા એ કર્યું હોત તો આ ફાળો નાખીને 200 થી 250 દીકરીઓ પરણી થાય, એટલો તેમ ખર્ચો કાલ કરાવી નાખ્યો. ભાઈ ન્યાય નહીં. તો એમને મારતા હતા ને, પેલા મારતા હતા એવો વિડીયો પેલા પ્રથમ આવ્યો ને, એ વિડીયો શૈલેષભાઈ મીરે એટલે બાવડા સાણંદ જે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ છે એમને દીવ ન્યૂઝમાં આપ્યો અને એમાંથી વાયરલ વધારે થયો. એટલે પછી આપણા સમાજના બધા નાના મોટા આગેવાનો બધા ત્યાં ખબર લેવાય પહોંચ્યા. પણ પેલા તો અમારો નળકાંઠાના જે રહ્યા ઈ જ પહોંચ્યા હતા ખબર લેવાય દવાખાની નવનીતભાઈ ની. હવે એ લોકોને તમે જરા બોલવા નથી દીધા. કઈ તમારે ત્યારે બોલવાનું હતું નકરું. ઓલા ધરમસિંહભાઈ ધાપા, બાપભાઈ ભાલિયા, પછી અમારા વિજયભાઈ છે અને જે વકીલ હતા બારૈયા સાહેબ સુરત થી, આવા લોકોને તેમથી એન્ટર જ નથી થવા દીધા. હારા નામસી માણસ હતા એમને મેં જોવા જ નથી દીધા છે, દેખાયા જ નથી. ખોટું બહુ લાગ્યું છે. કારણ આ તો એવું થયું, આપણે બોલાવાના અને પછી કોથળા બેહાડી દેવાના હેઠે. સહી વાહ, આવડે ને તો જ કરાય. 3 વખત તો ઓલા ભાઈ તમારું બોલતા જાય કે આ બધો ખર્ચો કાળુભાઈ, બધો ખર્ચો કાળુભાઈ, બધો ખર્ચો કાળુભાઈ, આવું 3 વખત બોલ્યા માયકમાં. તો ભાઈ સદારામ હોસ્ટેલ બને છે ઠાકોર સમાજની આપણા, એમાં બાપભાઈ ભરવાડ 2 કરોડ ને 51 લાખ રૂપિયા આપ્યા. એ ક્યાં આપણા સમાજના હતા? જેને મોટું મહાન બનવું હોય એને થોડુંક તો આવે જ, તે વેઠવાનું આવે. એમાં આપણે કહેવાનું ના આવે કે મેં એકલો ખર્ચો કર્યો, સમાજે નહીં મેં કર્યો. આ બધું કહેવાનું ના આવે તમારે. તમે કશું જ ખર્ચો નથી કર્યો, એકલો ખર્ચો તેમ સમાજ મેં કરાવી નાખાયો.
અને મોટું દુઃખ તો મને એ લાગ્યું કે પેલા ભારતી બાપુ હતા એમને માયક ના આપ્યું, તમે યાર એમ કહું છું, જેના સમાજ ગુરુ માને છે એમને તેમ માયક ના આપ્યું. અમારે જેવા લુખ્ખા ના આપો તો હાલે, ચલો ભાઈ મેં સાઈડમાં બેસાડી છે આગા રેવી આવ્યું. નકર ઈ ભારતી બાપુ નો સ્કોર્પિયો વેજરતા મને મારી વાટ જોઈને 15 મિનિટ ઉભો હતો, 20 મિનિટ તું આયા જ તે કે આમાં બે જાય મારા, હું ના આવ્યો. મને ખબર હતી કે હાનમાં સમજે ને જ માણા કહેવાય. આગલા દિવસે વિડીયો આવ્યો ને હીરાભાઈ નો, એમાં હું સમજી ગયો હતો કોઈને કહેવું નથી, તમારે કોઈને પૂછવું નથી મોટા આગેવાનોને, અને સીધા હાલો હું કહી દઉં કાલ કે હાલો અહીંયા સંમેલન કરવાનું છે, ભેગા થઈ જાવ એક વિડીયો બનાવીને, લોકોને ખર્ચો જ કરાવી નાખવાનો. કહેવાય કોકને 15 ધારાસભ્ય અને 33 સંસદ સભ્યો અને આખો સમાજ જો આપણે ગાંધીનગર જતો હોય તો અહીંયા તો આવે જ તે નહીં, અહીંયા આવવાના જ હતા. પણ કેવું તો પડે ને ભાઈ, આપણા સમાજના આગેવાનો છે એમને કેવું તો પડે ને કે આ રીતનું આયોજન કરવી કે ના કરવી. હાજર હતા એ આપણા આગેવાનો વડીલો, એમના નામ ભારતી બાપુ, રાજુભાઈ સોલંકી, ચિરાગ ઝાલા, બીજરાજ સોલંકી, શૈલેષ મેર, પિન્ટુ કોળી, મયુર જમોડ, બળદેવ સોલંકી, વિજય બારૈયા, ધરમસિંહ ધાપા, બાબુદાદા ભાલિયા, અને જે આમ ખાલી માયક હાથમાં પકડે પબ્લિક ના હોકારા થાય એવા તેમ માયક ન થાય. એટલે ખોટું તો લાગ્યું છે કાળુભાઈ જાંબુચા, તમને ત્યાં કદાચ મારા આ વિડીયો થી વાહમું લાગે ને તો 2-4 રોટલી વધારે ઉપાડ લેજો અને કોઈ જજો શાંતિથી. આ હરખો જવાબ કીધો તમને મેં, સમજાય જેકું છે કે એટલા રૂપિયા તેમ બગડાયા, એકલામાં તો 200 દીકરીના ઘર વસી જાય. એને કામ કર્યું કેવાય સમાજે, આવા કામ થોડા કરવાના હોય. હાવ આ બહાર પાડ દો, હાલો હું પાડું કે 1 તારીખે 6 મહિનામાં મહાસંમેલન તારાપુરમાં કરું છું, એટલે પબ્લિક ના રૂપિયા ધુમાડો કરી નાખવાનો ને હું એકલો બોલ્યા કરું, હેલો માલો હા બોલો ને લણુદાના નામ. એવું ખોટું લાગે ને તો હજે કહું છું, 3 રોટલી બીજી મારા નામની ખાઈ લેજો. રાવડી તારા બોલાવીને તમે અપમાન કર્યું. હે આવું અમારે બહુઠાન મેળામાં થતું, બહાર લખ્યું હોય અને બોલતા હોય કે ગધાડું ગાય છે, ગધાડું ગાય છે, ગધાડું ગાય છે, એટલે અંદર ટેપ કે સ્પીકર ચાલુ હોય સાઉન્ડ, એટલે બહાર કોકને એવું લાગે ગધાડું ખાસું ગાતું હોય છે. અંદર જઈ ટિકિટ લઈને જઈ તો એક બાજુ એમ કે જો આ ગધાડો બાંધ્યું છે, આ ગાય બાંધી છે, જોઈ લો. પછી જોઈ ઓલા બાણે ની કાઢે, પણ અહીંયા ઉભા રાખીને 2 જણા આપણને એમ કે જો આ વાત કોઈને બહાર કીધી તો તમારી કુળદેવીના હમ છે. આવું તમે કર્યું આ સમાજ હારે કે ન્યાય સંમેલન મહાસંમેલન અને કર્યો તમે અહીંયા તમારું જ કર્યું બધું.